હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. પરીક્ષા નજીક આવી રહી છે ને હવે તો મજામાં જ રહેવાનું છે ભાઈ, બરોબર છે. તો પૂરેપૂરી આપણે તૈયારી કરીને ગયા હોય એટલે આપણને કોઈ ટેન્શન જ ના હોય. પણ સાહેબ, કેટલી વાર મારે એવા પણ પ્રશ્ન આવે છે કે બધુંય મને આવડતું હોય છે છતાં પણ પરીક્ષામાં મારે પૂરા માર્ક નથી આવતા. તો એના માટે આપણે આજના લેક્ચરની અંદર ભેગા થયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે કે આપણે 80 માંથી 80 માર્ક લેવા છે તો પેપરની અંદર લખાણ પણ છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, બધું આવડે છે પણ વ્યવસ્થિત રીતે તમે પીરસી નથી શકતા તો પણ આપણે પૂરા માર્ક ના આવે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે પેપર લખતી વખતે કયા કયા વિભાગનું ધ્યાન રાખવાનું છે, કયો વિભાગ પહેલા લખવો જોઈએ અને વિભાગમાં કઈ રીતના પ્રશ્ન લખવા જોઈએ, ક્યાં રફકામ કરવાનું છે, કઈ રીતના આપણે પ્રમેય લખવાનો છે, કઈ રીતના આપણે આંકડાશાસ્ત્રના દાખલા લખવાના છે, સંભાવનાના દાખલા હોય તો એમાં આપણે કઈ રીતના કામ કરવાનું છે. તો ટોટલી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છે. બરોબર છે. આ લેક્ચર છે એ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું તમે આખા વર્ષમાં ભેગું કરેલું છે ને ભાઈ, એ એક સાથે તમારે 3 કલાકની અંદર પીરસવાનું છે. તો પીરસતી વખતે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ આજના લેક્ચરની અંદર શીખવાનું છે. તો આજનો લેક્ચર તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનવાનો જ છે ભાઈ. તો લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેવાનું છે, કારણ કે આ 10 મિનિટનો લેક્ચર કદાચ તમારા માટે એવું બની શકે કે ફ્રીમાં તમને 2-4 માર્કનો વધારો કરી દે ભાઈ. બરોબર, પ્રેઝન્ટેશન એટલું ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. બરોબર છે. પેપર ચેકરને મજા નહીં આવે તમારા પેપરમાં ચેક કરવાની, તો તમે પૂરેપૂરું સાચું લખેલું હશે તોય ક્યાંક ક્યાંક અડધો એક માર્ક કપાતો જશે ભાઈ. રેડી? એટલે ખાસ પ્રેઝન્ટેશન છે, ઇમ્પોર્ટન્ટ છે. તો આજના લેક્ચરમાં આપણે આખી વ્યૂહરચના જોવાની છે કે 80 માર્કના પેપરની અંદર આપણે કઈ રીતના કામ કરવાનું છે કે જેથી કરીને આપણે લખેલી બધી વસ્તુ છે એ સાચી આવે. બરોબર, અને અમુક વસ્તુ ક્યાંક છેકછાક ક્યાં કરવી જોઈએ, કેવી રીતના કરવી જોઈએ. માની લો ખોટું પડ્યું, ખોટું તો બધાને પડતું હોય, પણ આપણે હવે છેકછાક કરવાનું થયું તો કઈ રીતના કરવું, તો એ પણ આપણે ધ્યાન રાખશું. બરાબર છે. તો ટોટલી વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવાના છીએ. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક છે એ જરૂર કરી દેવાનું છે ભાઈ. બરાબર છે. તો અહીંયા તમે જુઓ, ગોલ્ડન ટિપ્સ આજે આપણે જોવાની છે. કેવી ટિપ્સ જોવાની છે? ગોલ્ડન ટિપ્સ, કે જેથી કરીને પેપરમાં તમે સારામાં સારું પ્રેઝન્ટેશન કરી શકો. સૌથી પહેલા જુઓ, ધોરણ 10 ના એસએસસી ના વિદ્યાર્થીઓ છો, ગણિત વિષયમાં આપણે કેવી રીતના કામ કરવાનું છે એની ખાસ ચર્ચા કરીએ છીએ. બરોબર છે. ગણિત વિષયમાં પેપર કેવી રીતના લખીએ જેથી કરીને આપણે 80 માંથી 80 માર્ક મળે ભાઈ. બરોબર, કન્સેપ્ચ્યુઅલી બધું તમારી પાસે છે. હવે આપણે પ્રેઝન્ટેશન કેવી રીતના કરવાનું છે, પેપરની અંદર લખાણ કેવી રીતના કરવું એની આપણે ચર્ચા કરીએ છીએ. બોર્ડના ટોપરની પેપર લખવાની રીત આજના લેક્ચરમાં જોવાની છે. બોર્ડનો ટોપર વિદ્યાર્થી છે એ પેપર કેવી રીતના લખશે એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર છે. તો 80 માંથી 80 માર્ક મેળવવા છે તો એની આપણે વ્યૂહરચના જોશું. આપણે કોઈ પણ વિદ્યાર્થી હોય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળો હોય તો ભલે, બેઝિક મેથ્સ વાળો હોય તો ભલે, બે પ્રકારના વિદ્યાર્થીઓને આ લાગુ પડશે. બરાબર છે. એટલે કે મેથ્સનું પેપર તમે દેવાના છો એ કોઈ પણ ધોરણમાં હોય તો અહીંથી તમને કાંઈક તો આઈડિયા મળી જશે આ લેક્ચરની અંદરથી. ક્લિયર છે ભાઈ? તો આપણે જોઈએ ભાઈ. બરાબર, આપણે જોઈએ, શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલા વિભાગની પસંદગી. વિભાગની પસંદગી કેવી રીતના કરવી, એટલે કે શરૂઆત ક્યાંથી કરવી? પેપર દેવા બેઠા હોય એટલે આપણને કેટલી બધી ગભરાટ હોય ભાઈ. બરાબર છે. આખા વર્ષનો લોડ ભેગો થયો હોય, 3 કલાકની અંદર આપણે બધું પીરસી દેવાનું હોય. ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણને મતલબ ચેલેન્જમાં ઉતર્યા હોય, કેની સાથે કેટલાય વાલીઓએ આપણે ઘણું બધું કીધેલું હોય, શિક્ષકોએ આપણને ઘણું બધું કીધેલું હોય, આપણે કોકને કંઈ કીધેલું હોય. એ બધી વસ્તુમાંથી પાર પડી અને પીળા કલરનું રિઝલ્ટ છપાવવા બેઠા હોય આપણે. બરોબર છે. તો આની અંદર તો ગભરાટ થોડીક તો રહેવાની છે ભાઈ. બરોબર છે. પણ તમારો જો કોન્ફિડન્સ વ્યવસ્થિત હશે, તમારો પોતાનો આત્મવિશ્વાસ બરોબર હશે તો તમારું રિઝલ્ટ છે એ 100% સારામાં સારું આવશે. બરોબર છે. તો હવે આપણે જોઈએ કે વિભાગની શરૂઆત કેવી રીતના કરવી. વિભાગની શરૂઆત ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ આ જ રીતના કરતા હોય છે. શ્રેષ્ઠ અભિગમ આપણો કયો છે? તો કે પરીક્ષા હોલમાં જ્યારે બેઠા છો ત્યારે તમે પેપર થોડુંક સ્ટાર્ટિંગના 15 મિનિટમાં તમે વાંચ્યું છે તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આપણને સેક્શન એ આવડે છે, બી આવડે છે, સી આવડે છે, ડી આવડે છે, કયો વધારે ફાવે છે. આવડતું વધુ હોય પણ કયું વધારે આવડશે કે કોન્ફિડન્સથી આપણે લખી શકીએ, એ વિભાગની શરૂઆત પહેલા કરાય. બરોબર છે. અહીં લખેલું છે, જો પરીક્ષા હોલમાં જે વિભાગ સેક્શન તમને સૌથી સારો આવડતો હોય, જેમાં તમને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે, પૂરેપૂરો તમને આત્મવિશ્વાસ હોય ને ભાઈ, એ વિભાગથી જ શરૂઆત કરાય ભાઈ. બરાબર છે. તો આપણે માનસિકતા છે ને, આપણી માનસિક જે સ્થિરતા છે ને એ જળવાઈ રહી, બેલેન્સ રહે. કારણ કે ટેન્શન ઘણું બધું ભરેલું છે. પરીક્ષા હોલમાં બેઠા છો, ટેન્શન ઘણું બધું ભરેલું છે અને તમારી માનસિકતા છે ને એ સ્થિર રહે ને એ રીતના આપણે કામ કરવું છે. એટલે આપણે જે વિભાગમાં વધારે આત્મવિશ્વાસ છે એ વિભાગની આપણે શરૂઆત કરશું. રેડી છે? સામાન્ય મારી ભલામણ એવી છે ભાઈ કે વિભાગ ડી છે ને, વિભાગ ડી થી શરૂઆત કરવી. કારણ કે 4-4 માર્કના દાખલા હોય, 5 દાખલા તમારે ટોટલ લખવાના હોય અને 5 દાખલામાં 5 નવા વિચારો આપણે એડ કરવાના હોય.
બરોબર છે, અને એમાં તમને રચના તો હવે ન આવે, પ્રમેય હોય પછી આંકડાશાસ્ત્રના દાખલા હોય, તો આ બધી વસ્તુ તમને આવડતી હોય ભાઈ, બરોબર છે. એ તમે કરશો એટલે તમને આત્મવિશ્વાસ વધશે. બાકી તો કેટલાય વિદ્યાર્થી એવું કરતા કે સેક્શન એ થી સ્ટાર્ટ કરે, બરોબર, એની પોતાની ટિપ્સ હોય, પણ મારી ભલામણ એવી છે કે સેક્શન ડી થી સ્ટાર્ટ કરે. સેક્શન એ થી ધારો કે સ્ટાર્ટ કર્યું તો પ્રશ્ન શું રહે ખબર, 24 હેતુલક્ષી પ્રશ્ન હોય તો 24 અલગ અલગ પ્રકારના વિચારો કરવા પડે, એમાં 3-4 તો ટ્વિસ્ટિંગ કરેલા જ હોય, બરોબર. ચાઇનો મારવા હાટું કાંઈક તો કરવું પડે ને ભાઈ. તો સેક્શન એની અંદર લાંબો ટાઈમ તમારી માનસિકતા ગુમાવવાના ચાન્સીસ રહે, બરોબર છે. એટલે સેક્શન ડી થી શરૂઆત કરશો તો વધારે બેનિફિટ રહેશે. આ મારી ભલામણ છે. ક્લિયર છે ભાઈ? એટલે ખાસ ધ્યાનમાં રાખવું, બરોબર છે. આ પ્રશ્નો સમય માગે છે કયો કે મોટા ધરાવતા પ્રશ્નો હોય છે, આ પ્રશ્નો સમય માગે છે, પરંતુ સારી રીતે તૈયાર કરેલા હોય એટલે આપણે પૂરા આરામથી કરી શકશું ને પૂરા ગુણ મળશે આપણને. ક્લિયર છે? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ મહત્વના નિયમો આ છે. કોઈ પણ વિભાગ શરૂ કરો તો તેના બધા પ્રશ્નો સળંગ પૂરા કરવા એક ખાસ યાદ રાખવું. સેક્શન એ સ્ટાર્ટ કર્યો તો એના બધા પ્રશ્ન પૂરા કરવા, સેક્શન સી સ્ટાર્ટ કરો તો બધા પ્રશ્ન પૂરા કરવા, સેક્શન ડી સ્ટાર્ટ કરો તો એના બધા પ્રશ્ન પૂરા કરવા. આવી રીતના દરેક સેક્શન જે સ્ટાર્ટ કર્યો છે એ ચાલુ થઈ ગયો હવે તો એને કન્ટિન્યુઅસ ચાલુ રાખવાના છે. ક્લિયર છે? ભૂલ આવી થઈ શકે છે, અડધો સેક્શન એ અને અડધો સેક્શન ડી મિક્સ ના કરો, આ ખાસ યાદ રાખજો ભાઈ, બરોબર છે. આને એલર્ટ તરીકે મૂકી દઉં છું, આવું તમે કરવાનું નથી. સેક્શન એ ને સેક્શન ડી હોય કે સેક્શન એ ને સેક્શન બી હોય, આવું મિક્સ મસાલો કરવાનું થતું નથી, બરોબર છે. એક વિભાગ પૂરો કરીને પછી જ બીજો વિભાગ શરૂ કરવું, આ બધી મહત્વના નિયમો છે, આ ધ્યાનમાં રાખવા. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. તો આ વિભાગની પસંદગીની વાત થઈ. નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ આવે છે હવે પ્રમેય રચના. રચના તો તમારે ન આવતી હોય, બરોબર છે ભાઈ. રચના ન આવતી એટલે રોકડા માર્ક કેવી રીતના કરવી, પ્રમેયની અંદર રોકડા માર્ક કેવી રીતના લેવા ભાઈ, બરોબર છે. તો ખાસ યાદ રાખજો, પ્રમેય 100% બધાને આવડતો હશે. થેલ્સનો પ્રમેય પૂછવાનો છે અને 10મા ચેપ્ટરનો પ્રમેય પૂછાય તો આપણે કેવી રીતના લખવું, અહીંયા ખાસ કરીને 10મા પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે એને ધ્યાનમાં રાખીને વાત કરું છું. સૌથી પહેલા પક્ષ લખવું, પક્ષ કે જે તમને રકમમાં આપેલું છે, પ્રમેયમાં આપેલી માહિતી સ્પષ્ટ લખો. આ તમારી સમજણ દર્શાવે છે. શું દર્શાવે મિત્રો? સમજણ દર્શાવે. પક્ષ તમને રકમની અંદર જ આપેલું હશે. માની લો કે વિધાન નથી આપેલું તો એ વિધાન લખવું આખું હોય પક્ષની અંદર, વ્યવસ્થિત હાઇલાઇટ કરવું પક્ષ, પછી નીચેનું વાક્ય આખું લખવું, બરોબર. આ જ રીતના લખવું. મતલબ આ પક્ષ છે, પક્ષ આવું હેડિંગ માર્યું, નીચે આ એરો મારીને લખવાનું, બરોબર છે. પછી આપણે શું કરવાનું તો કે સાધ્ય, જે આપણે સાબિત કરવાનું છે, બરોબર, જે સાબિત કરવા નીકળ્યા છે એ. ક્લિયર? આ રીતના લખવું. પછી કાંઈ આકૃતિ કે એવું કાંઈ આવતી હોય તો આકૃતિ ડ્રો કરવાની, બરોબર. આ રીતના આકૃતિ વ્યવસ્થિત, આકૃતિ છે ખાસ મિત્રો પેન્સિલથી ડ્રો કરવી, પેન્સિલનો ઉપયોગ નહીં કરીએ આપણે. ફૂટપટ્ટી છે, પેન્સિલ છે, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરી અને આકૃતિ ડ્રો કરશું અને એકદમ સેન્ટરમાં આકૃતિ ડ્રો કરવાની છે. ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખશું આપણે, બરોબર છે. આકૃતિ જો લખ્યું, આકૃતિ હંમેશા પેન્સિલથી જ દોરવી. સ્વચ્છ અને સ્પષ્ટ આકૃતિ બનાવો, જરૂરી બિંદુઓ અને રેખાઓ યોગ્ય રીતે ચિહ્ન કરો. હવે કેટલી વાર વિદ્યાર્થીઓ છે આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જ્યારે પૂછે છે ત્યારે ઓલો લંબ જે ડ્રો કરે છે, લખે છે સાબિતીની અંદર કે લંબ ડ્રો કર્યું, બરોબર, પણ લંબ દર્શાવતા નથી આકૃતિની અંદર. તો એ ખાસ ધ્યાન રાખવું. આ આકૃતિમાં જે લંબ દર્શાવવાનું છે એ દર્શાવો. પેન્સિલની આકૃતિ થોડીક મોટી દર્શાવો જેથી કરીને સ્વચ્છ લાગે, બરોબર છે. નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ, બરોબર છે. અને પેન્સિલથી ડ્રો કરવાનો આગ્રહ રાખો, બરોબર છે. પેન્સિલનો જ ઉપયોગ કરવો, બરોબર. લીટા કરવા માટે રફ ફ્રી હેન્ડેડ નહીં કામ કરવાનું, સ્કેલનો ઉપયોગ કરો. દેખાવ સારો રાખવો પડશે ભાઈ, બરોબર છે. 3 કલાક આખું વર્ષ, યાર કેટલા દિવસોથી આપણે મહેનત કરી છે અને 3 કલાકની અંદર આપણે વેઠ ઉતારશો તો નહીં ચાલે ભાઈ, બરોબર. એટલે થોડુંક ધ્યાન રાખશું આપણે. સાબિતીમાં શું કરવાનું છે? તાર્કિક ક્રમમાં સાબિતી લખો, સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. એટલે કે પહેલું સ્ટેપ આપણે મતલબ ભાગમાં વેચી નાખ્યું. આપણે પ્રમેયનો લેક્ચર છે, બરોબર, જોઈ લેજો. તમને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કદાચ કે કન્ફ્યુઝન થતું હોય તો એ તમે જોઈ શકો છો, આપણા આ વિડીયોની અંદર પડો હશે, જેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે આ કટકો યાદ રાખો, પછી આ કટકો યાદ રાખો, આ કટકો યાદ રાખો, કટકા કરી નાખ્યા છે, સમજવામાં સરળતા રહે. એટલે એ પ્રમેય તમે જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક નાખી દઈશ એટલે વાંધો ન આવે. તો એ આપણે એ રીતના સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું છે, બરોબર છે. એટલે તમને વાંધો આવશે નહીં, ક્રમ વાઇઝ કામ કરવાનું છે. મતલબ કેટલી વાર શું હોય કે આપણે જે વસ્તુ પ્રૂવ કરવાની છે એ આપણે હજી કર્યું નથી છતાં એના ઉપરથી કોઈ સાબિતી એ લખી નાખતા હોય તો એ ના ચાલે, બરોબર છે. તો એ પ્રોપર વેથી આપણે કામ કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. મતલબ આ વસ્તુ આવે પછી જ આ આવે તો એ આપણે એ રીતના ક્રમમાં જાળવી રાખવાનું છે, એવું કહેવા માંગીએ છીએ, બરોબર છે. હવે આની મેઇન ટિપ્સ એ છે મિત્રો કે ખાસ કરીને આકૃતિ છે એની અંદર બધા ખૂણાઓ છે કે જે કાંઈ પણ માપ બતાવવાના હોય તો એ બધી વસ્તુ સ્પષ્ટ રાખવાની છે. આ ખાસ કરીને પ્રમેયની વાત હતી, બરોબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. આંકડાશાસ્ત્ર અને સંભાવના તમારા માટે ખાસ બેસ્ટ ચેપ્ટરો છે. આ સ્કોરિંગ ચેપ્ટરો છે તો આની અંદર ખાસ આપણે શું ધ્યાન રાખવું જોઈએ? સ્કોરિંગ ચેપ્ટરો છે, ખાસ યાદ રાખજો મિત્રો. આની અંદર એક પણ વસ્તુની ભૂલ નથી થવા દેવાની, કારણ કે બેઝિક મેથ્સ વાળાને તો ખબર છે કે 16 + 14 એટલે 30 માર્ક, બરોબર. આ બે ચેપ્ટરો તમને આત્મવિશ્વાસનો ઢગલો કરી દે ભાઈ,
પણ પ્રોપર વેથી લખેલું હોય તો. બાકી તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય બરાબર છે તો તમને આવડતું હોય પણ પરીક્ષાની અંદર ભૂલાવાના ચાન્સ હોય, કેલ્ક્યુલેશનમાં ભૂલ આવે, નાની મોટી બીજી ગણતરીમાં ભૂલ થતી હોય તો આવું ના થાય એના માટે શું ધ્યાન રાખવું જોજો ભાઈ. કોષ્ટક બનાવવાની યોગ્ય રીત. કોષ્ટક એની અંદર આંકડાશાસ્ત્ર છે તો એની અંદર કોષ્ટક આવે. સંભાવના ચેપ્ટર છે તો બે પાસા ફેંકવામાં આવે તો એની અંદર આપણે કોષ્ટક બનાવી નખાય. 1 1 1 2 1 3 આવી રીતના એક પેરની આપણે એક ટેબલ બનાવવું વ્યવસ્થિત, સારું લાગે. બાકી તો આમાં અલ્પવિરામથી ના જોડાય, એને ટેબલથી બતાવે સારું લાગે. બરોબર છે. મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે, એના દાખલા આપણે કોષ્ટક બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? તો પહેલી વસ્તુ ખાસ જો આ ડાર્ક કરી છે, પેન્સિલ અને ફૂટપટ્ટીથી જ કોષ્ટક દોરો. ગોખી નથી જવાનું કે મધ્યક સીધી રીતની હોય તો 4 ખાના ડ્રો કરવા, પદવિચલન રીત હોય તો 5 ખાના ડ્રો કરવા, એવી રીતના ગોખી નહીં જવાનું યાર. બરોબર, આપણે કઈ રીતના કામ કરવું એની આપણે સમજૂતી આપેલી છે લેક્ચરની અંદર. બરોબર છે, અલગ અલગ લેક્ચરો આપણે લીધેલા છે, એની અંદર મેં કીધેલું હોય કે આ દાખલો પૂછાય તો આવી રીતના કરવાનું. બરોબર, તો દરેક દાખલા જોઈ લેવા વિડીયોની અંદર. બરોબર છે. અહીંયા અત્યારે આપણે જે ટેબલ ડ્રો કરવાનું છે એની અંદર પેન્સિલ અને ફૂટપટ્ટીથી જ કોષ્ટક ડ્રો કરો. પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી કોષ્ટક છે એ ડ્રો કરવાનું છે. ઉપર હેડિંગ છે એ પ્રોપર આપવાનું છે. બરોબર, હેડિંગ છે એ પ્રોપર આપવાનું છે. ખાસ યાદ રાખજો, એક્સાઈ છે, વર્ગ છે, આવૃત્તિ છે, આ બધી વસ્તુને પ્રોપર વેથી કામ કરાવડાવવાનું છે. રેડી? કોષ્ટકની રેખાઓ સીધી અને સ્વચ્છ હોવી જોઈએ, ત્રાંસાબાંગી ન હોવું જોઈએ. આપણે એટલું એંગલ લેતા આવડતું જોઈએ કે સ્કેલ છે આવી રીતના રાખીને સીધી લીટી ડ્રો કરે, આમ ન હોય. બરોબર છે, એટલે આમાં ઉતાવળ એટલી બધી કરવા નથી ભાઈ. બરોબર, 80 માંથી 80 માર્ક લેવા ધોળ્યા છે તો આપણે કાંઈક તો કરવું પડશે ને પ્રોપર વેથી. બરોબર છે. અને જો કે એ કાંઈ વાંધો નહીં આવે તમને. બરોબર છે, આટલી બધી પ્રેક્ટિસ કરી હોય, આટલી બધી મહેનત કરી હોય તો તમને ક્યાંય વાંધો ન આવે, પણ આ તો ખાલી તમને હિન્ટ આપું છું કે આવી રીતના કરવાનું છે. કોષ્ટકમાં બધી કિંમતો સ્પષ્ટપણે લખો વ્યવસ્થિત. એક્સઆઈ હોય તો એક્સઆઈ, એમાં આપણે ધારેલ મધ્ય કિંમત દર્શાવતો તો એ પ્રમાણે. પછી સંચય આવૃત્તિ હોય તો એની અંદર બોક્સ બનાવી શકો મધ્ય વર્ગવાળી, મધ્યસ્થ વર્ગવાળાને. તો આવી રીતના આપણે કામ કરી શકીએ. છેલ્લે જે ટોટલ મારતા હોય સિગ્મા એફઆઈ, તો એ બધી ટોટલ મારીને હાઇલાઇટ કરો. બરોબર છે, હાઇલાઇટ કરો એટલે કે ડબલ લાઈન ડ્રો કરી નાખો. સિંગલ લાઈન ડ્રો કરતા બદલે શું કરી નાખવાનું? ડબલ લાઈન ડ્રો કરો. બરોબર છે, તો એ રીતના કરી શકો છો. જરૂરી કોલમો જેમ કે મેં તમને કીધું એ રીતના એક્સઆઈ છે, એફઆઈ છે, એફઆઈ એક્સઆઈ છે, બધાનો સમાવેશ થાય એ રીતના કામ કરવું. બરોબર, રીતના કામ ખાસ કરવાનું છે. તો આ કોષ્ટક માટેની વાત થઈ. હવે દાખલાનું કેલ્ક્યુલેશન કરો છો ત્યારે શું કરવાનું છે તો એની આ ચર્ચા છે. સૂત્ર પહેલા લખો, સૌથી પહેલા સૂત્ર લખો. અને સૂત્ર તમે લખેલું હશે તો તમને એના ઉપરથી ટેબલ બનાવવામાં સરળતા રહેશે. જો કે આની અંદર તો આપણે ટેબલ બનાવવાની જરૂર જ નથી, બહુલક માટેની આપણે એક્ઝામ્પલ આપ્યું છે. પણ મધ્યક કે મધ્યસ્થની ચર્ચા કરતા હોય ત્યારે તમારે ટેબલ બનાવવું પડે. બનાવવું પડે કે ના બનાવવું પડે ભાઈ? બનાવવું પડે ને ભાઈ. તો આ રીતના આપણે અહીંયા કોઈ ટેબલ બનાવવાની જરૂર નથી. બરાબર છે. અહીંયા શું કરવાનું છે? કોઈ પણ ગણતરીની શરૂઆત કરો છો તો ફરજિયાત સૂત્ર લખવું ભાઈ, ફરજિયાત છે. કારણ કે જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે લોટ્સ ઓફ કામ કરતા તમે, ત્યારે સૂત્ર ન લખતા. સાહેબ હવે સૂત્ર ન લખી દો ચાલશે, જાજુ બધું લખવાનું થાય એટલે સાહેબ હા પાડે, કઈ વાંધો નહીં બેટા, ન લખો તો ચાલશે. પણ પરીક્ષામાં તો એક જ દાખલો એનો હશે, તો એમાં તમે સૂત્ર નહીં લખો તો ક્યાંથી ચાલશે ભાઈ? બરોબર છે, એટલે સૂત્ર ખાસ લખવાનું છે. અહીં લખ્યું છે z બરાબર l પ્લસ f1 f0 છેદમાં 2f1 f0 છે માઇનસ f2 અને ગુણ્યા h. બરોબર, તો આ બહુલકનું સૂત્ર છે. અને પછી કિંમતો બધી મૂકવી અને આ બધી જે કિંમતો છે ને f1 f0 ને f2 એ બધી બાજુમાં લખવી. અહીંયા f1 બરાબર અહીંયા, f0 બરાબર અહીંયા, f2 બરાબર અહીંયા. બરોબર છે, l બરાબર અહીંયા, બહુલક વર્ગ છે. તો આ બધી વસ્તુ તમારે બાજુમાં બતાવવાની રહે અને અહીંયા તમારે એનું સૂત્ર લખવું અને પછી એની ગણતરી કરવાની રહે, કિંમતો મૂકીને. બરોબર છે, તો આ રીતના કામ કરવું. બધી વસ્તુ આ રીતના બતાવેલી હોવી જોઈએ. અહીંયા કામ કરવું. હવે આને કેવી રીતના લખવાનું? તો હાસ્ય ખાસ પાડી લેવા. બરોબર છે, હાસ્યો પાડી લેવો. મતલબ સ્ટાર્ટિંગમાં છે ને આવી રીતના પેજ આપેલું હોય તમને. બરાબર, તો અહીંયા સ્ટાર્ટિંગમાં હાસ્યો હોય. અહીંયા નંબર આપી શકો, ક્વેશ્ચન નંબર આટલામાં કે આટલામાં, એનો જે જવાબ લખતા હોય તો જવાબ એવું લખીને કરી શકો. બરાબર છે, કેટલા ન્યાય નો મજા આવે અહીંયા લીટી કરી શકો. બરાબર છે, રફકામ માટે અલગથી બોક્સ બનાવી શકો, પણ રફકામ છે એ છેલ્લે કરો તો વધારે સારું. રેડી, એ પણ તમને આગળ કહીશ. બરાબર છે, તો આ રીતના આપણે કામકાજ કરવાનું છે. અહીં એરો મારતો જાવ, સૂત્ર લખતા હોય તો પછી ગણતરી કરતા હોય તો એ પ્રમાણે એરો મારવો. તો આ રીતના નીટ એન્ડ ક્લીન લાગશે તમારું કામ કરેલું. બરાબર છે, અને ગણતરી છે તો બરાબરની સાઈનની નીચે બરાબરની સાઈન આવે એવી રીતના કામ કરો. બરાબર, આ રીતના સ્ટેપ બાય સ્ટેપ. બાજુમાં આ બરાબરનું સ્ટેપ છે, આ સ્ટેપ મતલબ બાજુમાં નહીં લખવાના. એક સ્ટેપમાં એક જ ગણતરી થતી હોય એ રીતના લખવું. બાકીનો ભાગ છે એ નીચે લખી નાખવાનો. બરોબર છે, પેપર સારું લાગશે. એટલે એવી રીતના કામ કરવાનું છે. નેક્સ્ટ, ગણતરી 2 વાર ચેક કરો. ખાસ કરીને ગણતરીમાં આપણે ભૂલ થતી હોય, પૂરેપૂરો વિશ્વાસ આપણને હોય પણ ક્યારેક ઓવર કોન્ફિડન્સમાં આપણે વયા જાય ને ત્યારે ગણતરીમાં નાનકડી ભૂલ થઈ જતી હોય છે. માઇનસ નિશાની, પ્લસ નિશાની છે એ કોઈનું રાખતું નથી, એટલે આપણું નહીં રાખે. બરાબર છે, એટલે એવું તમારે રાખવું, વિચારવું નહીં કે આ તો આપણા સંબંધી છે પ્લસ માઇનસ નિશાની, તો બરાબર આપણું રાખશે એમ કઈ કોઈનું રાખશે નહીં. તમારે બહુ ધ્યાન રાખવું પડશે ભાઈ. બરાબર છે, એટલે ગણતરી 2 વાર ચેક કરવાની છે. સરવાળા બાદબાકીમાં ભૂલ સૌથી સામાન્ય ભૂલ છે. સામાન્ય ભૂલ છે, થાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પછી પસ્તાય છે હોતે, એટલે આપણે ખાસ 2 વાર ચેક કરી લેવી. રેડી,
રફકામમાં 2 વાર ચકાસો, મતલબ ગણતરી જે કરો છો એને રફકામમાં 2 વાર ચકાસો. આ બધું રીતના કામ કરવાનું. કેલ્ક્યુલેટરનો યોગ્ય ઉપયોગ કરો. આપણે કરવાનું આવતું નથી, 12 સાયન્સમાં આવતું હોય, બરોબર છે. એટલે એને રિલેટેડ આપણે વાત કરશું પછી ભવિષ્યમાં. કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે અહીં કરવાનો થતો નથી, એટલે ધ્યાનમાં રાખવાનું છે. રેડી? એટલે ખાસ મિત્રો આ રીતના ધ્યાનમાં રાખવાનું છે. સંભાવનાના દાખલા પૂછાય તો ઘટના લખવી, એની સામે તમે ઘટનાનું નામ શું આપ્યું છે એ રાખવું, અને એના અનુકૂળ પરિણામો જે હોય એ બતાવો, એના ડેટા લખવા, મતલબ એની સંખ્યા કેટલી થઈ એ લખો, બરોબર છે. પછી સંભાવનાની વાત કરો કે આ સંભાવના થાય, બરોબર. તો આ રીતના આપણે ખાસ કામ કરવાનું છે. 4-4 માર્કના દાખલા હોય તો આપણે આવી રીતના સ્પષ્ટતાથી વ્યવસ્થિત લખવાનું રહેશે. ક્લિયર છે ભાઈ? કેવી રીતના કામ કરવું ખબર પડે છે ને ભાઈ? હા, એમ સરસ, વેરી ગુડ. લાઈક કરી દેજો ભાઈ, મૂંઝાતા નહીં. હાલો ચાલો આગળ વધશું. હવે પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા ધારો કે પૂછે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવડતા હોય, ઘણીવાર બેઝિક મેથ્સ વાળાને આવડતા હોય, બરોબર. તો આપણે લખવા કેવી રીતના એની વાત છે. એકમનું મહત્વ છે આની અંદર. શું છે મેઇન? એકમનું મહત્વ છે. ગણતરી બધાય કરી નાખે, સૂત્ર મૂકી દે, બધું કરતા હોય, પણ એકમ લખતા નથી, તો અહીંયા માર્ક કપાય છે, બરોબર છે ભાઈ. તો અહીં જો લખ્યું છે કિંમતો અલગ લખો, કિંમતો અલગ લખો, મેં આગળ સમજાવ્યું એવી રીતના, બરોબર છે. માની લો કે આર ત્રિજ્યા તમને આપી છે તો એ લખો, એચ બરોબર, એલ જે કાંઈ પણ આવતું હોય એ બધું લખો, બરોબર છે. અહીં સાઈડમાં લખો, આ રાઈટ સાઈડમાં, બરોબર, ભલે લેફ્ટ સાઈડ ખાલી રહે, રાઈટ સાઈડ તમે લખી નાખો. પછી તમને એમ થાય નળાકારની વાત છે તો નળાકારનું ઘનફળ સૂત્ર લખવાનું, નળાકારનું ઘનફળ જે કાંઈ પણ સૂત્ર આવતું હોય, પાઈ આર સ્ક્વેર એચ, બરોબર. આના ડેટા મૂકો. પાઈની કિંમત જે રીતના તમને કીધું છે, પાઈની કિંમત 22/7 તો એ લેવાની, 3.14 એ કીધું એ લેવાની, કાંઈ કીધું જ નથી તો આપણે છેદ ઉડાડવામાં સરળતા રહે એ લેવાની, બરોબર છે. આ રીતના બરાબર નીચે બરાબર કેલ્ક્યુલેશન કરો. છેલ્લે એકમ લખવો જરૂરી છે, બરોબર. એકમ, બરોબર. શંકુ દેખાય છે, નળાકાર દેખાય છે, ગોલક દેખાય છે, સમઘન છે, લંબઘન છે, બધું દેખાય છે તમને. ક્લિયર છે? તો એ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું. સૂત્ર લાગુ કરો, વ્યવસ્થિત સૂત્ર લખવા, જે મેં બતાવ્યું એવી રીતના યોગ્ય સૂત્ર લખો અને પછી જ કિંમતો મૂકો. આ તમને માર્ક્સ મેળવવામાં મદદ કરશે, બરોબર છે ને ભાઈ? એ જ માર્ક્સ મેળવવાના છે. ગણતરી કરો. ગણતરીમાં ખાસ મિત્રો કાળજીપૂર્વક કરવાની છે કે આની અંદર કેલ્ક્યુલેશન છે થોડુંક હેવી બની શકે છે, હેવી બની શકે છે. દર વખતે એવું નથી હોતું, પણ આપણે જ્યારે પ્રોપર વેથી કેલ્ક્યુલેશન ના કરીએ તો છેદ પ્રોપર નહીં ઉડે તોય તકલીફ થશે. એટલે છેદ પ્રોપરલી ઉડાડવાનું શીખજો, બરોબર. કારણ કે એના ઉપરથી જ તમને ડાયરેક્ટ આન્સર આવવાના ચાન્સીસ રહેશે. કેલ્ક્યુલેશન તમારી 10મા ધોરણની અંદર તો એ જ પ્રકારના લેવલનું હોય કે છેદ ઉડાડતા પ્રોપર આવડતા હશે ને તો તમારું કેલ્ક્યુલેશન ઈઝી બની જશે, પણ છેદ પ્રોપર નહીં ઉડાડતા આવડે તો તમને તકલીફ પડી શકે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. થોડીક પ્રેક્ટિસ કરેલી હશે તો વાંધો નહીં આવે, બરોબર છે. એટલે કાળજીપૂર્વક ગણતરી કરવાની છે અને જવાબને સરળ સ્વરૂપમાં લખવાનું છે. છેલ્લે ફાઇનલ જે જવાબ આવે એને બોક્સમાં પૂરી દેવાનું છે. બોક્સમાં વ્યવસ્થિત પેન્સિલથી હાઇલાઇટ કરો, બરોબર છે. એ બધી વસ્તુ આગળ આવશે. લખ્યું છે એકમ ભૂલશો નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. એકમ ભૂલશો નહીં. જવાબની પાછળ એકમ લખવું ફરજિયાત છે, ભૂલ્યા વિના, બરોબર છે. હવે ક્ષેત્રફળ હોય તો એની અંદર એકમો કયા આવતા હોય તો સેન્ટીમીટર સ્ક્વેર છે અથવા મીટર સ્ક્વેર છે, સરફેસ એરિયા છે, પૃષ્ઠફળ છે, વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે, તેની અંદર મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે સ્ક્વેરમાં આવતા હોય છે. રેડી? ઘનફળ રિલેટેડ કોઈ પણ કામ હોય તો એમાં ક્યુબમાં આવતા હોય, સેન્ટીમીટર ક્યુબ છે, મીટર ક્યુબ છે, બરોબર. તો આ રીતના જવાબો આવતા હોય છે, એટલે ધ્યાનમાં રાખવાનું. લીટરમાં આપેલો હોય, મતલબ અહીંયા કહે છે લીટરમાં જવાબ માંગ્યો હોય તો યોગ્ય રીતે ફેરવું. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર, બરાબર. તો એ રીતના ફેરવી નાખવાનું આપણે જે કાંઈ પણ ડેટા આપ્યા છે એ પ્રમાણે. રેડી ને ભાઈ? હવે પાઈની કિંમતની વાત કરેલી છે. પાઈની કિંમતમાં કેટલાની મૂંઝવણ થતી હોય, કઈ લેવી? તો અહીં 3.14 લેવું અથવા તો 22/7 તે ખાસ જુઓ અને તે મુજબ ઉપયોગ કરો. રકમમાં મેં તમને કીધું એ રીતના રકમમાં આપેલું છે તો એ પ્રમાણે કામ કરો. નથી આપેલું તો આપણે એ પ્રમાણે કામ કરવાનું કે જેમાં આપણને છેદ ઉડાડવાની મજા આવે. માની લો કે આરની કિંમત તમને 7 આપેલી છે, 7, તો પાઈની કિંમત 22/7 લેવાય, કારણ કે એકવાર 7 તો ઉડી જશે ભાઈ, બરોબર ને? ઈઝી થઈ જાય, બરોબર. તો આ રીતના કામ કરી શકો છો તમે. રેડી ભાઈ? તો પૃષ્ઠફળ અને ઘનફળની વાત હતી ખાસ કરીને. તો આમાં ડાઘિયા જેવા ચેપ્ટરોને ધ્યાનમાં રાખીને તમને ખાસ પ્રેઝન્ટેશન આપું છું. રેડી? તમને જે સમજાવવાની ટ્રાય કરું છું 80માંથી 80 તમને આવવાના છે, 100% ની વાત છે, પણ પ્રેઝન્ટેશન પ્રોપર કરવું હોય તો 4-4 માર્કના દાખલા ઉપર ખાસ ફોકસ કરવું પડે. હમણાં આપણે હેતુલક્ષીની વાત કરશું કે હેતુલક્ષીમાં કેવી રીતના કામ કરવું. રેડી? તો આગળ જોઈએ. જો ત્રિકોણમિતિ અને અન્ય સ્માર્ટ ટિપ્સ આવ્યા. ત્રિકોણમિતિમાં કેટલી વાર આપણે લોચા લબાચા થતા હોય, ટેબલ માંડ ભેગા થયા હોય, ગોઈખા હોય, કેટલું બધું કર્યું હોય ભાઈ. તો એમાં આપણે શું કરવાનું છે? તો આ લખ્યું છે રફકામની સાણપણ, એટલે રફકામનો ઉપયોગ કેવી રીતના કરો તો અહીંયા તમને સમજાવું છે. પેપર મળતાની સાથે છેલ્લા પેજ પર ત્રિકોણમિતિનું કોષ્ટક બનાવી લઉં, બરોબર. આટલી વાર આપણે શું હોય શોર્ટ મેમરી આપણે કામ કરતા હોય, બરોબર. આ કેટલાને પ્રોબ્લેમ હોય, શોર્ટ મેમરી લોસ હોય ને, ગજની જેવા હોય, બરાબર છે. તો એ ટાઈપનું કાંઈ આપણો પ્રોબ્લેમ હોય તો આપણે ફટાફટ આપણે યાદ રાખેલી વસ્તુને છેલ્લા પેજે આપણે એડ કરી લ્યો, બરોબર છે. એટલે વાંધો ન આવે. ચાલે છેલ્લા પેજ પર રફકામ હંમેશા છેલ્લા પેજ ઉપર કરશો તો વધારે ફાયદો થશે. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય, અહીંયા આખું પેજ હોય ને, પેજ તેની અંદર અહીંયા ઉપર રફકામ લખે, બાજુ ઉપર રફકામ કરી જતા હોય. એવું નહીં કરવાનું, બરોબર. ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને પેપરની અંદર એવું આપ્યું છે રફકામ, આપણે એવું નથી કરવાનું. આપણે તો આન્સર શીટ છે, આન્સર શીટમાં છેલ્લા પેજ ઉપર રફકામ એવું લખીને કામ કરવાનું છે, બરાબર. મેથ્સની અંદર આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
તો આ પ્રમાણે ટેબલ વ્યવસ્થિત બનાવી નાખવાનું. સાઇન કોસ ટેન ની કિંમત આના માટેની શોર્ટ ટ્રીક મેં આપેલી છે. આ ટેબલ બહુ આરામથી યાદ રહી જાય ભાઈ, લાઈફ ટાઈમ કોઈ દી ભૂલાય નહીં. એ રીતના ટ્રીક આપેલી છે. જમણા હાથના આમ કરો ને તો તમને આશીર્વાદ મળે ગામના. આપણે આશીર્વાદ દેતા ગામના આપણને આશીર્વાદ મળે. શું તો કે ત્રિકોણમિતિની ટેબલ તમારા હાથમાં આવી જાય. બરોબર, એવી ટ્રીક છે. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એટલે તમને વાંધો ન આવે. ચાલો, આનાથી ગણતરી વખતે સમય બચશે અને ભૂલ પણ નહીં થાય, કારણ કે નકર છે ને કન્ફ્યુઝન થવા માંડે. બધું ભેગું થવા મળશે ને એટલે કન્ફ્યુઝન થવા મળશે. સાહેબ આવી બધી કેમ વાતો કરો છો? એલા ભાઈ, આ તમારા જેવા વિદ્યાર્થીઓના જ અનુભવથી આપણે આ કહું છું તમને. બરાબર, આવું બધું થતું હોય છે એટલે તમને એવું અત્યારે થતું હોય કે સાહેબ આવું ન હોય, આવું ના હોય, પણ પેપર દેવા બેસો ત્યારે આવું બધું તમને અલગ અલગ સિચ્યુએશનને હેન્ડલ કરવાની થશે. એટલે એવું તમને અત્યારથી સજેશન આપું છું. બરાબર છે. હવે સેક્શન એ ની વચ્ચે કામ કઈ રીતના કરવું? સેક્શન એ માં હેતુલક્ષી પ્રશ્નની અંદર ખાસ સલાહ એ આપું છું મિત્રો, એમસીક્યુ જ્યારે આપેલા હોય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કેવી કરે છે ખબર છે ભાઈ? કેવી ભૂલ કરે છે ખબર છે? ખાસ કરીને આવી રીતના લખે. આ 10મા પ્રશ્નની અંદર આવી રીતના જવાબ લખે. બરાબર છે. ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, જે કાંઈ પણ હોય. બરાબર છે. પછી 11મા ની અંદર આવી રીતના લખતા હોય. હવે આ ડેશ કહેવા માંગે છે કે માઇનસ છે? બરાબર છે. કેટલી વાર વિદ્યાર્થીઓ આવી રીતના લખતા હોય, આવું કાઉન્સ કરીને પછી આવી રીતના ABCD કે જે કાંઈ પણ જવાબ દેવો હોય એ દેતા હોય. બરાબર, એમસીક્યુમાં કાંઈ વાંધો નથી આવતું, પણ જ્યારે ખાલી જગ્યા હોય તો આવી રીતના જવાબ દેતા હોય. કાઉન્સની અંદર બગડે 2 લખે. હવે આમાં કાંઈ ખબર જ ન પડે. માઇનસ જવાબ -2 લખવા માંગે છે, +2 લખવા માંગે છે. બરાબર, તો પ્રોપર વે થી લખો યાર. બરાબર છે. આપણું સજેશન એવું છે, જો તમે જો એમસીક્યુ હોય તો માત્ર ABCD લખવાને બદલે જવાબ પણ લખવો જરૂરી છે. ખાસ યાદ રાખજો, ABCD સાથે જવાબ લખો પ્રોપર. પેપર ચેક કરવા વાળાને પ્યોરલી ખબર પડી જાય. કેટલી વાર એવું હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓને ABCD જે લખ્યા હોય ને અક્ષર કંઈક ચાઇનીઝ ભાષામાં થતા હોય, તો એ છે બી જેવો લાગતો હોય, બી છે એ જેવો લાગતો હોય. બરાબર, ક્યાંક પાખડા બીડવામાં ટેન્શન જેવું રહી ગયું છે. આ બી છે ને એ આવી રીતના બીડાય નથી, તો આને તમે કેટલી વાર એ સ્વરૂપે લખાઈ જાય એવું થઈ જાય. જો આવું ઉતાવળમાં ઘણું બધું થતું હોય. તો આવું ના થાય એટલા માટે ખાસ કરીને છે ને એ તમે આન્સર સાથે લખો. બી પ્રોપર વેથી એક તો લખો. ઉતાવળ નથી કરવાની જીરી કઈ. બરોબર ને ભાઈ? આ બી પછી 25 એવું વચ્ચે કોઈ પણ પ્રકારના લીટોડિયા કરવાના જ નથી. ડેશ કે એવું કઈ કરવાનું જ નથી. અલ્પવિરામ કોઈ પણ પ્રકારનું કરવાનું નહીં. અને એક MCQ નો આન્સર અપાઈ ગયા પછી એક લીટી આપો, છોડી દો, બીજો આન્સર આપો, એક લીટી છોડીને પછી ત્રીજો આન્સર આપો. આવી રીતના આન્સર આપવાનો. જેવી MCQ નું કામ પૂરું થઈ જાય એટલે 2-3 લીટી છોડ નાખો, પછી ખાલી જગ્યા સ્ટાર્ટ કરો. બરાબર, એટલે જે કાંઈ પણ આવતું હોય, ખાલી જગ્યા ખરા ખોટા જે કાંઈ પણ આવતું હોય, પણ વચ્ચે ગેપ પાડો. બરાબર છે. એટલે 2-3 લીટીનું પછી તમે પેન્સિલથી લીટા કરી નાખો એટલે પેપર ચેક કરવાની બહુ મજા આવે. બરાબર છે. એટલે તમારે ખાસ જોવાનું છે. એટલે જવાબ છે એ બહુ સારા એવા લાગશે તમારા. બરાબર. સમય સંચાલન સેક્શન એમાં વધુ સમય ન વિતાવો. આની અંદર કેટલી વાર એવું થાય, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે 24 હેતુલક્ષી પ્રશ્નો હોય તો 24 અલગ અલગ વિચારો તમારે ભેગા કરવા પડે. અને ક્યાંક તો એવું બને કે આપણે હલવાય, તો એ હલવાયેલા જેવું લાગે ને, તો અત્યારે સ્ટાર્ટિંગ વચ્ચે કંઈ તમે સેક્શન એ સ્ટાર્ટિંગમાં કર્યો હોય અથવા તો વચ્ચે ક્યાંક કર્યો હોય, બરાબર છે, તો તમારે એ જે હલવાણા હોય ને એને પેન્ડિંગ રાખી દો અને લાસ્ટમાં એનો ઉપયોગ કરો. મતલબ એ MCQ ને પછી લાસ્ટમાં સોલ્વ કરો. એને તમે ટિક માર્ક કરી નાખો કે આ બાકી છે. એવી રીતના ક્લિયર છે ભાઈ? તો તમને વાંધો નહીં આવે, કારણ કે 24 વિચારો ભેગા કરવાના છે. 24 હેતુલક્ષી પ્રશ્નો હોય ને, અમુક ભલે ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ આવતું હોય અને અમુક સોલ્વ કરવા પડતા હોય, બધું પ્રકારનું થતું હોય, પણ આપણે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બરોબર ને ભાઈ? જો કોઈ પણ મુશ્કેલ લાગે તો ચિહ્નિત કરો અને આગળ વધો. પછી એને છેલ્લે સુલટાવી નાખો. બરાબર, છેલ્લે પાછા આવી શકો છો. મતલબ છેલ્લે આપણે પાછા આવીને સોલ્વ કરી શકીએ ભાઈ. એને ભાઈ, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે ભાઈ? ચાલો ભાઈ, હજી વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, કારણ કે એને પણ આવી તકલીફ પડે છે બધી. તમે જોવો ભાઈ, તમારા મિત્રને શેર કરજો ભાઈ, એની તકલીફ પડે જ છે. 100%ની વાત છે. રેડી? ચાલો નેક્સ્ટ. હવે પેપર પૂરું થયા પછી, પેપર પૂરું થઈ ગયું, આમ આનંદ મંગલ જેવા બધા હોય. બરાબર, આટલી બધી ઉંમર નહીં હોય તમારી, પણ આમ આનંદ મંગલમાં હશે, મોજ થઈ ગઈ. 8 મેથ્સનું પેપર પૂરું થઈ ગયું, પણ થોડીક ધ્યાન રાખવાની છે. સ્ટાર્ટિંગમાં આપણે એ રીતના ટાઈમ ટેબલ સેટ કર, મતલબ ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે કે જેથી કરીને આપણે છેલ્લે લાસ્ટમાં 10 મિનિટ જેવું વધે ક્રોસ વેરીફાઈ કરવા માટે. તો એ ખાસ જોજો, હાઇલાઇટ કરો. જો હાઇલાઇટ કરવાનું, ઘણા બધા આન્સરો આપણે હાઇલાઇટ કરવા પડે. મુખ્ય જવાબ અને બોક્સમાં બંધ કરો. આનાથી તપાસનારને, શિક્ષકને જવાબ સરળતાથી મળે છે અને તમારું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત દેખાય છે. બરાબર, આવું તો તમારા સાહેબો કહેતા હશે, પણ આપણે નકટા હોય, આપણે કરતા જ નથી એવું. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, પ્રોપર પ્લાનિંગથી કામ કરશો. આ તમને એવું લાગતું હોય કે આવું શું કહેતા છે ભાઈ, 3 કલાકની અંદર પીળા કલરનું રિઝલ્ટ આવી ગયા ને પછી કાંઈ નથી થતું. આ 3 કલાકની અંદર જ બધું થશે. બરાબર, એટલે એટલા માટે છે. આ 1 વર્ષથી કેટલા બધાનું સાંભળેલું હોય, મહેનત કેટલી કરેલી હોય. આ બધી વસ્તુ તમે કરો છો, પણ 3 કલાકની અંદર આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રેડી ભાઈ? એટલે ધ્યાન રાખજો. હવે સંપૂર્ણ ચકાસણી કરવી. કઈ રીતના ચકાસણી કરવી? કોઈ પ્રશ્ન છૂટી નથી ગયો ને, ઉતાવળમાં કેટલી વાર એવું થાય. બરોબર, કારણ કે એકને ટપ્પાણી બીજો ગણવા જાય એટલે એકાદો રહી જતો હોય. તો આપણે જે પ્રમાણે કીધું છે, 5 પ્રશ્ન લખવા તો 5 પ્રશ્ન લખાઈ ગયા, જોઈ લેવાનું.
ખાસ કરીને. રેડી? અને વધારે તમને એવું આત્મવિશ્વાસ જેવું લાગતું હોય તો એક વધારે લખી શકો છો, એમાં કઈ ખોટું નથી. બરોબર છે? તો લખી નાખવાનું. કોઈ પ્રશ્ન છૂટી નથી ગયો ને? બધા વિભાગો પૂરા કર્યા છે ને? સેક્શન એમાં ઉતાવળમાં ખોટો વિકલ્પ નથી લખી નાખ્યો ને ભાઈ? આ બધું એકવાર જરૂર ચકાસો. બધું ચકાસવું જરૂરી છે. બરોબર છે? આ રીતના ચકાસણી કરી લેવાનું છે. રેડી? હવે આત્મવિશ્વાસ રાખો. તમે જે મહેનત કરી છે તે સફળ થશે થશે ને થશે જ. આ રીતના થોડુંક આત્મવિશ્વાસ રાખવું પડશે ભાઈ. પોઝિટિવ વેમાં કામ કરવું પડશે. રેડી? શાંત મનથી પેપર આપો. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘાંઘા નહીં થવાનું, રઘવાય નહીં થવાનું, શાંત મગજથી કામ કરવાનું છે. બરોબર છે? અને તમારી તૈયારી પર વિશ્વાસ રાખો. હકારાત્મક વલણ તમને છે ને સારા રિઝલ્ટ તરફ લઈ જશે ભાઈ. બરોબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. સફળતા એ અંતિમ ધ્યેય નથી, નિષ્ફળતા ઘાતક નથી. ચાલુ રાખવાની હિંમત જ મહત્વનું છે. સમજાય ને ભાઈ? કન્ટિન્યુઅસ કામ કરતું રહેવાનું છે ભાઈ, તો આપણે મહત્વનું ટૂંકમાં એ લાગશે. બરોબર? હવે આ બધી વસ્તુનો અહીંયા આપણે છે ને મેં તમને પ્રેઝન્ટેશન જે આપવાનું હતું એ પૂર્ણ થાય છે. હવે તમને પરીક્ષા માટેની શુભેચ્છા તો આપવાની જ હોય ભાઈ. ઓલ ધ બેસ્ટ. બરોબર છે ભાઈ? પરીક્ષાની ખૂબ જ તમે સારી રીતે તૈયારી કરી છે, પણ મેં તમને શું કીધું કે પેપરમાં કઈ રીતના ધ્યાન રાખવું. 80 માંથી 80 માર્કને તમે લાયક છો ભાઈ. બરોબર? તો આપણે પ્રોપર વેથી પેપર લખેલું હશે તો તમે 100% સારામાં સારા માર્ક ભેગા કરી શકશો. તો એ અહીંયા આપણે જે વાત કરવાની તે પૂર્ણ થાય છે. બરોબર છે? તો આ જે વસ્તુ મેં તમને કીધેલી છે એ બધી વસ્તુને પ્રોપરલી ધ્યાનમાં રાખજો ભાઈ. પેપર સારું જાય એ 100%ની વાત સારી, પણ આપણે સારું લખી છીએ તો ઓટોમેટિક સારું જશે. ક્લિયર? તો આ વેથી તમારે આ ખાસ વ્યવસ્થિત રીતે તમે સાંભળ્યો છે એ રીતના આખો લેક્ચર જોયો. બહુ ઇમ્પોર્ટન્ટ હતો તમારા માટે. બરોબર છે? ઘણા વિદ્યાર્થી વચ્ચેથી ને વયા ગયા હોય, પણ તમે પ્રોપર વેથી સાંભળ્યો છે. બહુ સારું કહેવાય. તમારું રિઝલ્ટ બેસ્ટ બનવાનું છે એ 100%ની વાત છે. પણ મેથ વિથ કેટી સર નામના આ જે અલગ અલગ સોશિયલ મીડિયા છે તેની સાથે પણ જોડાઈ શકો છો. બરોબર છે? ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, એની અંદર આપણું ગ્રુપ છે અને ચેનલ પણ છે, એમાં તમે જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપેલી છે. ટેલિગ્રામ છે, મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલ છે જેમાં તમે અત્યારે જોડાઈ રહ્યા છો. બરોબર ને? સબસ્ક્રાઇબ ના કરી દેજો. અને એપ્લિકેશન છે મેથ વિથ કેટી સરની. બરોબર? એને પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ભવિષ્યમાં પણ તમને કામ આવી શકે સાયન્સ રાખો તો. બરોબર ને? તો ડાઉનલોડ કરીને રાખ્યું તો વાંધો આવે નહીં. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. બહુ સારું પેપર થાય, પેપર જશે એવી શુભેચ્છાથી આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ.